કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 7મા ધોરણના ગુજરાતી વિષયનો ત્રીજો પાઠ છે અમારી કાવ્ય, એની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું. પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ છે એ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પેલું છે, લેખકની ગાય ટંકે કેટલું દૂધ આપતી હતી? એમાં આવશે સી 8 શેર. લેખકની ગાયનું નામ શું હતું? તો એમાં આવશે બી બોડી. લેખકની ગાય સ્વભાવ કેવી હતી? ગરીબીડી. સંક્રાંતિના દિવસે લોકો બોડી ગાયને શું ખવડાવતા હતા? તો કે ઘૂઘરી. બોડીનો ઉબે કેટલા વર્ષનો હતો? તો એમાં આવશે ડી 1.25 વર્ષનો. ધરમપુરના ઘણા કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું હતું? તો કે રમલી ગાય. લેખકના પરિવારને બોડી ગાયના દૂધની લાઈનીથી મહિને કેટલા રૂપિયા મળતા? એટલે આવશે એમાં 25 રૂપિયા મળતા. ધરમપુર ગામની સ્ત્રીઓ વટ સાવિત્રીના દિવસે કોનું પૂજન કરે છે? તો કે બોડી પીપળાનું પૂજન કરે છે. આ પાઠના લેખકનું નામ શું હતું? તો કે એમાં આવશે બી ચંદ્રકાંત પંડ્યા. એમાં પ્રશ્ન બીજો છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પેલું છે, બોડી ગાય ખાલી જગ્યા પ્રજાતિની સફેદ રંગની ગાય હતી. તો કે એમાં આવશે કાઠિયાવાડી. બા તાજું ફીણ વાળું ખાલી જગ્યા દૂધ ભરી દે ને હું ગટગટાવી જાઉં. એમાં આવશે શેડ કઢું. બોડી ગાયને ખાલી જગ્યા બહુ ગમે, ચોખ્ખાઈ એને બહુ ગમતી. બાપુની ખાલી જગ્યા નીકળી ત્યારે બોડી ગાય કેટલાય ધામ પછાડા કર્યા. એમાં આવશે ઠાઠડી. ખાલી જગ્યા લેખકના કુટુંબનું કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી હતી. તો એમાં આવશે બોડી ગાય. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. લેખકની ગાયનું નામ બોડી શાથી પડ્યું? લેખકની ગાયને શિંગડા ન હોવાથી ઘરમાં સૌએ તેનું નામ બોડી પાડ્યું હતું. બોડી ગાય દેખાવે કેવી હતી? બોડી ગાય દેખાવે છે એ ઘણી ઊંચી, ઓલાદની, કદમાં નાની અને દેખાવે સુંદર હતી. પારકી વ્યક્તિ દોહવા જાય ત્યારે બોડી ગાય શું કરતી? તો કે પારકી વ્યક્તિ દોહવા જાય ત્યારે બોડી ગાય પોતાનો પગ ઊંચો કરીને દૂર ખસી જાય. બોડી ગાય ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો શું કરે? બોડી ગાય ગોવાળોમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આશંકા લે છે. બોડી ગાયની પૌત્રીનું નામ શું હતું? બોડી ગાયની પૌત્રીનું નામ રવલી ગાય છે. એક દિવસ લેખકના ઘરે આવેલા ચોર કેમ નાસી ગયા હતા? એક દિવસ લેખકના ઘરે ચોર આવ્યા ત્યારે બોડી ગાય બરાડા પાડીને ફળિયામાં સૌને જગાડ્યા હતા, જેથી ચોર છે એ નાસી ગયા. લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે શેના પર તેમનું કુટુંબ છે એ નભતું હતું? લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે બોડી ગાય ઉપર જ તેમનું કુટુંબ છે એ નભતું હતું. બોડી ગાય શાથી મરી ગઈ? બોડી ગાયને જાનવર કરડ્યું, જેથી તેનું આખું શરીર ફૂલી ગયું અને આખરે તે મરી ગઈ. પ્રશ્ન 4 છે, નીચેના પ્રશ્નના ઉત્તર છે 2-3 વાક્યમાં લખો. જેના જવાબો મેં છે એ લખીને તમને આપેલા છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યમાં લખો. અહીં આપણને 1 થી 3 પ્રશ્ન આપેલા છે, જેના મેં સંપૂર્ણ જવાબ છે એ લખીને તમને આપેલ છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન 6, જે તમારા નોટબુકમાં તમારે લખવાનો છે. પ્રશ્ન 7 છે, વિગતે વાંચો અને લેખક આવું શા માટે કહ્યું છે એ તમારી નોટબુકમાં તમારે લખવાનું છે. હવે 8મો પ્રશ્ન છે, અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. જે વાક્ય તમને બનાવીને મેં આપેલા છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 9 છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ફકરો પૂર્ણ કરો. તો પેલું આવશે, બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી, તેનું ગાઠું દૂધ અમે પીતા, શ્રદ્ધાળુ લોકો સારા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા, એકવાર બોડીને જાનવર કરડ્યું, બાએ કેટલાય ઉપાયો કર્યા.
ત્યાર પછી પ્રશ્ન નંબર 10 છે, પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે. પેલો પ્રશ્ન છે, બોડી ગાયને લાગુ પડતું નથી. એમાં પેલો બોક્સમાં ખરું આવશે. બીજું છે, બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે તો કે એમાં આવશે ત્રીજા બોક્સમાં ખરાની નિશાની આવશે. 30 છે, વાણીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે એમાં બીજા બોક્સમાં ખરાની નિશાની આવશે. પ્રશ્ન 11 છે, ગઈકાલની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો. ગઈકાલની જગ્યાએ આવતીકાલે લખીને મેં તમને ફકરો છે એ લખી દીધેલ છે, જેનો તમે અભ્યાસ કરી શકો છો. પ્રશ્ન 12 છે, વિકલ્પોમાંથી શબ્દનો અર્થ ધારો અને બોક્સ કરો. આ શબ્દવાળો વાક્ય છે એ પાઠમાંથી શોધીને લખો. પહેલામાં છે એ ધાર છે અને વાક્ય મેં તમને લખેલું છે. બીજામાં વેચાણ છે, ત્રીજામાં ગુજરાન છે અને વાક્ય તમને લખીને આપેલ છે. પ્રશ્ન નંબર 13 છે, આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નના ઉત્તર લખો. જે પ્રશ્નોના જવાબ છે એ મેં તમને લખીને આપેલ છે, તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 14 છે, લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય છે એ લખવાનું છે. તો કે તાજું ફીણ વાળો છે એની નીચે આપણને લીટી દોરેલ છે, તો કે મને ઢકડું દૂધ ભાવે છે. પછી બીજામાં આવશે, મારા મિત્રના ઘેર કાંધેનું છે. રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. હવે જોડણી સુધારીને લખો. પ્રશ્ન નંબર 15 છે, તમે અહીંથી લખી શકો છો. પ્રશ્ન નંબર 16 છે, સમાનાર્થી શબ્દ આપો. ગાય એટલે કે સુરભી તેનું, ઉલાદ તો સંતાન બાળક, બા એટલે માં જન્યતા, વિદ્યા શિક્ષણ ભણતર, સ્મૃતિ યાદગીરી સ્મરણ, દીકરી પુત્રી તનુજા. હવે છે બે અનેકાર્થી શબ્દ લખો. ખાતર તો ચોરી અને ખાતર તો ખેતર સુધારવાના ખાતા, છાણ કાપ મોટે. ઘૂઘરી તો સ્ત્રીઓના હાથનું ઘરેણું અને બીજું ઘૂઘરી છે એટલે બાફેલા જુવાર ઘઉં કે બાજરી. ચાર એટલે અંક 4 હોઈ શકે અને 4 એટલે લીલું ઘાસ પણ થઈ શકે. આંતરે એટલે દર ત્રીજા દિવસે અને આંતરે એટલે ઘેરી લે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 18, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. એમાં પેલું છે વેળા, તો આવશે કવેળા. બીજામાં સુખ તો દુઃખ, હયાત તો મૃત, સ્થિર તો અસ્થિર, કદરૂપું તો અનિયમિત, પાપ તો પુણ્ય અને સફળ તો ગંદુ થશે. પછી છે પ્રશ્ન નંબર 19 છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. મનોકામના પૂરી કરનારી ગાય, એમાં આવશે કાંધેન. કપડાથી ગાયેલું, વસ્ત્ર ગાયનું મૂત્ર ગૌમૂત્ર, ગાયના 2 વિયાણ, વચ્ચેનો ગાળો, એમાં આવશે ઉબેલ. શેડ કાઢીને તાજું દોહેલું દૂધ, એમાં શેક કટુ. આગલા જન્મનું એટલે પૂર્વજન્મનું નિષ્ફળ ન જાય તેવું બાણ રામબાણ. ગાય કે પશુને સુકાયા પલાળીને આપવામાં આવતા બાજરી કે ચણા, એમાં આવશે ચંદી. દેવ દેવીની આંતી ભસ્મ વગેરે લેવા તે આશંકા. બાજરી જુવાર વગેરે લીલા કે સૂકા સાઠા, એમાં આવશે ચાર. ગાય ભેંસ બળદનો મળ, ગોબર એટલે કે છાણ. બચ્ચાને જન્મ આપો, વિયાવું. શબ લઈને જવાને માટે બાંધેલી 2 વાંસ અને પટ્ટીઓની સીડી જેવી સજાવટ, એટલે આવશે ઠાઠડી. વચ્ચે એક દિવસના કે સમયના ગાય એટલે કે આંધળી. જેઠ પૂર્ણિમાએ વડની નીચે પૂજા કરે કે વ્રત, એટલે વડ સાવિત્રી. પ્રશ્ન નંબર 20 છે, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. છૂટ લેવા ન દે, એટલે કે સ્વતંત્રતા ન આપી. તેનું વાક્ય છે મેં અહીં લખેલ છે, તે તમે જોઈને લખી શકો છો. ખરેરો કરવો એટલે કે તેલનું માલિશ કરીને પશુને નવરાવો. પછી છે ધમપછાડા કરવા, એટલે કે છૂટવાના પ્રયાસ કરવા. પેટીયું નીકળવું, ગુજરાન મેળવવું, ઋણ અદા કરવું, કરજ ચૂકવવું, ફરજ અદા કરવી. છઠ્ઠું છે હાથ લાંબો કરવો, મદદની માંગણી કરી. જેનું વાક્ય મેં અહીં લખીને તમને આપેલા છે. 1 થી 6 ના વાક્ય છે એ લખીને આપેલ છે, જે તમે વિડીયો પોઝ કરીને જોઈને લખી શકો છો. પ્રશ્ન નંબર 21 છે, આપેલા ફકરાનું ગુજરાતીમાં અનુવાદ કરો. આ ફકરાનું છે એ અનુવાદ કરી મેં આપેલું છે. પછી પ્રવૃત્તિના પણ જવાબો મેં તમને અહીં લખીને આપેલા છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય